કેસરી ફાઉન્ડેશન આયોજિત વાઘાવાડી 4 આશા ગણપતિ મહોત્સવ. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવના ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યા છે, જેમાં ભાવિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વાઘાવાડી રોડ ઉપર કેસરી ફાઉન્ડેશન પ્રેરિત વાઘાવાડી 4 આશા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ ભાવિ ભક્તોજનો સાથે મહાઆરતીનો લાભ લીધો અને વિઘ્નહર્તા દેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી છે. ના નાદ સાથે 2023થી કેસરી મિત્ર મંડળ દ્વારા વાઘાવાડીચા રાજાના નામથી આ વિસ્તારમાં સાર્વજનિક ગણપતિ ઉત્સવનું અમે લોકોએ અહીં આયોજન કરી અને લોકમાન્ય ટિળકજીની 1893માં જે વિચારધારા સાથે સામાજિક સમરસતા, લોકોને એક રાખવા અને લોકોને જ્યારે દેશ માટે જરૂર પડે ત્યારે અડધી રાતનો હોંકારો બનાવવા માટે દેવ કાર્ય મણજે દેશ કાર્યના નાદ સાથે જે યજ્ઞ આરંભ્યો હતો તે યજ્ઞને અમે અમારી વિચારધારા બનાવી આ વિસ્તારના યુવાનોને જોડી, આ વિસ્તારના લોકોને જોડી વાઘાવાડીચા રાજાનું આયોજન કર્યું છે. આ સ્થળનું સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અહીં બિરાજિત પુણે પ્રસિદ્ધ, આમ કહું તો પૂરા વિશ્વ પ્રસિદ્ધ શ્રીમંત દગડુ શેઠની પ્રતિકૃતિ સમી મૂર્તિ પ્રત્યેક વર્ષે અહીં બિરાજિત થાય છે. સાથે સાથે અહીં આવતા લોકો, નાના બાળકો અને મોટા વડીલો અહીં વેદ દર્શન કરી શકે એની માટે પ્રત્યેક વેદો અહીં ઉપસ્થિત છે. સાથે સાથે આ વખતે ઓપરેશન સિંદૂરનું જે સરકારશ્રી, રાજ્યની સરકારશ્રી દ્વારા જે આહવાન કરાયું હતું તેને ગ્રાહ્ય રાખીને તેમજ દેશ માટે પોતાનું બલિદાન આપનારી ભારતીય સેનાને અહીં ઓપરેશન સિંદૂર જે આપણા દેશ માટે જે આરંભ્યું હતું તેને સમર્પિત આ માર્ગનું નામ દેવામાં આવ્યું છે. સાથે સાથે તેમના સમર્થનમાં, સેના અને સરકારના સમર્થનમાં અહીં સહી ઝુંબેશ ચાલી રહી છે. રફેલની રેપ્લિકા મૂકવામાં આવી છે, તે પણ ખૂબ જોવાલાયક છે. અને સાથે સાથે જે રીતે કે સરકારશ્રી દ્વારા અને સરકારશ્રીના માર્ગદર્શનમાં સૈન્યએ જે પ્રમાણે પાકિસ્તાન ઉપર કાર્યવાહી કરી હતી તેનો પણ અહીંયા પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. અને સાથે સાથે પ્રત્યેક વર્ષે અહીંનો જે સેલ્ફી પોઈન્ટ છે એ પણ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર હોય છે. ત્યારે આપ સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ભાવિકોને વિનંતી કરીશ, અહીં ભાવનગરના ભાવિકોને વિનંતી કરીશ, આ પંડાલનો ભાગ બને, આ પંડાલમાં આવીને બાપાના દર્શન કરે અને રાષ્ટ્રવાદની મુહિમમાં અમારી સાથે જોડાય એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. મહારાજની હું જય બોલાવીશ. અને 3 વર્ષથી સતત અમે કેસરી મિત્ર મંડળ દ્વારા આ આયોજન કરી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહભેર દરેક હિન્દુ આપણા એકતાપૂર્વક એ માટે અમે સાથે મળીને બધા કરી રહ્યા છે. સાથે પુરુષો તો કરે છે, પણ કેસરી મહિલા વાહિની કરીને અમારું ગ્રુપ પણ પોતાનું ચાલે છે. સાથે અનેક વિવિધ અમે ધાર્મિક કાર્યક્રમો પણ કરી રહ્યા છે, જેમાં અમે 56 ભોગ છે, સત્યનારાયણ ભગવાનની કથા છે, ડાયરો છે, અમારા સાંસ્કૃતિક લગતા બધા પ્રોગ્રામો છે. એ બધા પ્રોગ્રામો તો સાથે કરીએ છીએ, પણ અહીંયા મહિલાઓને એટલું બધું સન્માન આપવામાં આવે છે કે સાથે મહિલા દિન ઉજવણી અમે કરીએ છીએ. અને એ ઉજવણીના દિવસે આપણે રાણી જીજાબાઈ અને એ લોકો જે પોતે બધાનું બલિદાન આપ્યું હતું છત્રપતિ શિવાજી મહારાજાનેમાં, તો એ દિવસે આખો પંડાલ અમને મહિલાને સોંપી દેવામાં આવે છે. અને બાપાને પ્રસાદી પધરાવાથી લઈ અને ટોટલી પંડાલનું બધું જ આયોજન અમે કરીએ છીએ. અને ખૂબ જ અમે રંગેચમે આ ઉત્સવની અમે ઉજવણી કરીએ છીએ. અને દરેક હિન્દુ ભાઈ તત્વ બધા લોકોને, ભાઈઓને, બહેનોને, તમામ આપણા જનતાને વિનંતી કે દરેક લોકો અહીંયા આવે અને દર્શનનો અવશ્ય લાભ લે. શ્રી ગણેશાય નમઃ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.